Good morning, friends. Today we discuss F5 BSc microbiology subject and chapter number 3, morphology of bacteria. So first of all, what is a morphology? Morphology એટલે શું? તો પહેલા એની આપણે ડેફિનેશન આપવી પડે કે what is a morphology. આપણે સ્ટેપ વાઇઝ જોતા જઈએ કે what is a morphology? What is a morphology? So, study of bacterial size, shape and arrangement is called a morphology. The study of bacterial size, shape and arrangement, it's called morphology of bacteria. Ready? What? Okay, study of bacterial size. બેક્ટેરિયાની સાઇઝ કેવી છે? પહેલા ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી કે બેક્ટેરિયાની સાઇઝ વેરિયેબલ હોય, 0.12 લઈ 0.5 માઇક્રોમીટર સુધીની એની સાઇઝ હોય. પછી શેપ, તો શેપ વિશેની પણ આપણે વાત કરી હતી કે અલગ અલગ શેપ હોય, એનો આકાર અલગ અલગ હશે, સ્ફેરિકલ, રાઉન્ડ શેપ, બેસિલસ, રેડી, કોકાઈ શેપ. એન્ડ અરેન્જમેન્ટ, હાઉ ટુ અરેન્જ ધ વન કોલોની એન્ડ અધર કોલોની, એક કોલોની અને બીજી કોલોની, અથવા તો એક બેક્ટેરિયા અને બીજા બેક્ટેરિયા એકબીજા સાથે કેવી રીતે અરેન્જમેન્ટમાં અથવા તો એક ગોઠવણીમાં હોય, એને આપણે શું કહીએ? મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયા. ઇન ધીસ ચેપ્ટર, આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું? તો કે બેક્ટેરિયલ સ્ટ્રક્ચર. આપણે પોઈન્ટ જોઈ લઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે શું શું જોવાનું. એક તો બેક્ટેરિયલ સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ, બેક્ટેરિયલ સ્ટ્રક્ચર. ત્યારબાદ જોવાનું છે સ્ટ્રક્ચર ઓફ એક્સટર્નલ to the cell wall. ત્યારબાદ સેલ વોલ, cell wall and internal cell wall. Structure of internal to the cell wall and cytoplasmic inclusion and vesiculars. શું? સાયટોપ્લાઝમિક inclusion and vesiculars, તો vacuoles. Nuclear material, nuclear materials, spore and cyst, તો આટલા પોઈન્ટ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના. ક્યાં ક્યાં? તો કે એક તો બેક્ટેરિયલ સ્ટ્રક્ચર, બેક્ટેરિયાનું
ફિગર આપણે ડ્રો કરી તો એ બેક્ટેરિયાની ફિગર બેક્ટેરિયલ સ્ટ્રક્ચર ઓફ એક્સટર્નલ ટુ ધ સેલ વોલ. સેલ વોલ રહી એ સેલ વોલ ની બહારની તરફ જેટલા ઓર્ગેનલ્સ આવેલા છે એની વાત. ત્યારબાદ સેલ વોલ નું કેમિકલ કમ્પોઝિશન, ઇન્ટરનલ સેલ વોલ એન્ડ ઇન્ટરનલ ટુ ધ સેલ વોલ ની અંદરના કમ્પાઉન્ડ, સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન એન્ડ વેક્યુલ્સ, ન્યુક્લિયર મટીરિયલ એની અંદર ન્યુક્લિયર મટીરિયલ ક્યાં ક્યાં છે, અને સ્પોર એન્ડ સિસ્ટ. તો હવે સ્ટેપ વાઇઝ આપણે શરૂઆત કરીએ કે ક્યાંથી, તો કે મોર્ફોલોજી ઇન્ટ્રોડક્શન થી વાત કરીએ કે મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયાની મોર્ફોલોજી. તો ઇન્ક્લુડ સાઇઝ, શેપ એન્ડ સ્ટ્રક્ચર એન્ડ અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયલ સેલ ઇટ્સ કોલ્ડ મોર્ફોલોજી. હવે સાઇઝ ની વાત કરીએ આપણે તો બેક્ટેરિયા આર ધ વેરી સ્મોલ સાઇઝ. શું સાઇઝ? રેડી? તો બેક્ટેરિયાની સાઇઝ નોર્મલી કેટલી છે? 0.5 માઇક્રોમીટર થી લઈ 1.5 મિક્રોમીટર એની સાઇઝ હશે. ઇન ડાયામીટર કેની અંદર? એના વ્યાસની અંદર, ડાયામીટર. રેડી? ત્યારબાદ because of the small size the microorganism the surface area and volume ratio of bacteria is very high. શું કીધું? તો very small size, a very small size of bacteria શું છે? તો કે એનો જે સરફેસ એરિયા રહ્યો, તો સરફેસ એરિયા ઓર સરફેસ વોલ્યુમ, તો સરફેસ એરિયા और वॉल्यूम सरफेस एरिया और वॉल्यूम रेशियो ऑफ बैक्टीरिया કે એનો જે રેશિયો આપણે લઈ સરફેસ એરિયાનો અથવા તો એના વોલ્યુમનો એ રેશિયો કેવો હશે? રેશિયો ઓફ બેક્ટેરિયા will be high, is a very high. એનો રેશિયો કેવો હશે? એકદમ મોટો હશે. કેનો? તો કે બેક્ટેરિયાની સ્મોલ સાઇઝ રહી એટલા માટે એનો જે સરફેસ એરિયા ઓર સરફેસ વોલ્યુમ રહ્યું એ કેવો હશે? એનો રેશિયો મોટો હશે. તો કમ્પેર્ડ ટુ સ્મોલ વોલ્યુમ ઓફ સબસ્ટન્સ ટુ બી ધ નોરોસિડ્સ. હવે શેપ એન્ડ અરેન્જમેન્ટ ની વાત કરીએ. શેપ એન્ડ અરેન્જમેન્ટ. એક વાત કરી હતી આપણે સાઇઝ ની, હવે શેપ એન્ડ અરેન્જમેન્ટ. તો શેપ કે જે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર અભ્યાસ કર્યો કે બેક્ટેરિયલ શેપ અલગ અલગ સાઇઝ ના હશે અને અલગ અલગ શેપ ની અંદર બેક્ટેરિયા જોવા મળતા હશે. ધ શેપ ઓફ બેક્ટેરિયમ ડિપેન્ડ્સ ઓન ઇટ્સ રિજિડ કવરિંગ. કેના ઉપર આધાર રાખતા હશે? શેપ કેના ઉપર આધાર રાખતો? મોસ્ટ ઓફ એની સેલ વોલ ઉપર આધાર રાખતો, એટલે કે રિજિડ કમ્પોનન્ટ ઉપર એનો આધાર રાખતો હશે. એટલે કે ધ શેપ ઓફ બેક્ટેરિયા, ધ શેપ ઓફ બેક્ટેરિયમ depends upon the કેના ઉપર આધાર રાખે? તો કે on its rigid covering. હવે રિજિડ કવરિંગ એટલે કે સેલ વોલ. એક્ઝામ્પલ કે બેક્ટેરિયાની સેલ વોલ કેવી છે એના આધાર ઉપર બેક્ટેરિયાની શેપ
બેક્ટેરિયાનો શેપ કેવો હશે એ નક્કી થતો હશે. તો બેક્ટેરિયા અકર ઇન ધ થ્રી મેન શેપ, એના મુખ્ય ત્રણ શેપ, સ્પિરિકલ, સ્ટ્રેટ રોડ એન્ડ રોડ્સ ધેટ આર ધ હેલિકલ કર્વ્ડ શેપ અથવા તો સ્પાઇરલ શેપ. ક્યાં? એક તો સ્પિરિકલ, spherical shape, then after straight rod, straight rod shape and rod that are the helically covered. એટલે એને શું કહેવાય તો કે સ્પાઇરલ શેપ. મુખ્ય એના ત્રણ શેપ થયા, એક તો સ્પિરિકલ, સ્ટ્રેટ રોડ એન્ડ સ્પાઇરલ શેપ, એન્ડ fourth one is a cocci shape of bacteria. Ready? The shape of the most of bacteria are constant, but some bacteria are variable in shape and lack of characteristic shape. કે અમુક બેક્ટેરિયા રહ્યા આના કરતા ડિફરન્સ જોવા મળે એના શેપની અંદર. ક્યાં? તો એક તો કોકાઈ શેપની અંદર. ત્યારબાદ હવે વાત કરીએ અરેન્જમેન્ટ. રેડી? અરેન્જમેન્ટ. So what is the arrangement? Arrangement of bacterial cell is also characteristic their particularly species. અલગ અલગ સ્પીસીસ ઉપર એનું અરેન્જમેન્ટ અલગ અલગ જોવા મળતું હોય છે. એટલે કે અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયલ સેલ arrangement of bacterial cell કેના ઉપર ડિપેન્ડ કરતું હશે? સેલ ઇઝ ઓલસો cell also characteristic characteristics on their bacterial species અથવા તો particularly સ્પીસીસ. એટલે કે બેક્ટેરિયાની સ્પીસીસ કઈ છે એના આધાર ઉપર એનું અરેન્જમેન્ટ જોવા મળતું હશે. It's not necessary that all cell is a species will found and arranged in the same manner. એટલે કે એવું જરૂરી નથી કે એક સ્પીસીસના બધા જ બેક્ટેરિયા ઈ પોતાની એક મેનરની અંદર જ ગોઠવાયેલા હોય. અલગ બેક્ટેરિયા હશે, અમુક બેક્ટેરિયા હોય અલગ અરેન્જમેન્ટની અંદર ગોઠવાયેલા, ભલે એક જ સ્પીસીસ ના હોય. રેડી? will be found in arranged in the same manner but not a predominant arrangement is important. પરંતુ એનું predominant arrangement હશે એ મુખ્યત્વે જવાબદાર હશે. The spherical bacteria are also in cocci. They may be perfect spheres but cell will be oval, bean shape and oven point are also. હવે જે સ્પિરિકલ શેપ બેક્ટેરિયા રહ્યા એ સ્પિરિકલ ની અંદર ત્રણ ટાઈપ પડે. સ્પિરિકલ બેક્ટેરિયા રહ્યા એ મોસ્ટ ઓફ ક્યાં? એક તો કોકાઈ. રેડી? then after કોકાઈ શેપ, ઓવેલ શેપ, બીન શેપ, કોકાઈ, ઓવેલ શેપ, bean shape. Ready? And even point are also found. એટલે આ ત્રણ શેપ ની અંદર ઈ બેક્ટેરિયા જોવા મળતા છે, પણ એનું અરેન્જમેન્ટ કેવું હશે એ અલગ અલગ જોવા મળતું હશે. તે occurs in pair. હવે જો ઈ પેર ની અંદર ગોઠવાયેલા હોય, in a pair,
બે બેક્ટેરિયા એકબીજા સાથે પેરની અંદર ગોઠવાયેલા હોય તો એને શું કહેવાય? જો કોકાઈની વાત કરીએ તો ડાયપ્લોકોકસ, રેડી, ઇન અ ગ્રુપ ઓફ 4. હવે જો 4 ની અંદર ગોઠવાયેલા હોય, 4 બેક્ટેરિયા એકબીજા સાથે ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહીએ? ટેટ્રસ અરેન્જમેન્ટ. એન બંચ ની અંદર ગોઠવાયેલા હોય એટલે કે 4 કરતા પણ વધારે તો એને આપણે શું કહીએ? તો કે સ્ટેપાઇલોકોકાઈ. સ્ટેપાઇલોકોકાઈ અરેન્જમેન્ટ ઇન અ બીડ લાઇક ચેન. હવે જો ચેન ની અંદર ગોઠવાયેલા હોય કેની? તો કે બીડ લાઇક ચેન, એક સિંગલ લાઈન ની અંદર ગોઠવાયેલા હોય તો એને આપણે શું? સ્ટ્રેપ્ટોકોકાઈ છે. રેડી? ઓર ઇન ક્યુબિકલ અરેન્જમેન્ટ. હવે જો ક્યુબિકલ હોય, ક્યુબિકલ અરેન્જમેન્ટ એટલે ક્યુબ લાઇક સ્ટ્રક્ચર, ક્રિસ્ટલાઇઝ અરેન્જમેન્ટ હોય 8 ઓર મોર એટલે કે આની અંદર ક્યુબિકલ ની અંદર કેટલા સેલ હશે? 8 થી વધારે સેલ હોય તો એવા શેપ ને આપણે શું કરીએ? સારચેન. રેડી? તો આ હતું એનું અરેન્જમેન્ટ. હવે આ વાત કરીએ આપણે શું કર્યું? તો કે સ્ફિરિકલ બેક્ટેરિયા એકની જ વાત કરી. હવે રોડ લાઇક બેક્ટેરિયાની વાત કરીએ. રોડ લાઇક બેક્ટેરિયા તો ઈ કેવી રીતે હોય? હવે રોડ લાઇક બેક્ટેરિયા આર કોલ્ડ બેસિલસ. એક પ્રકાર જોયો સ્ફેરિકલ, બીજો પ્રકાર જોઈએ હવે રોડ લાઇક. તો હજી રોડ લાઇક બેક્ટેરિયા છે એને આપણે શું કહીએ? આર કોલ્ડ બેસિલસ. બેસિલસ અથવા તો બેસિલી. બેસિલી પ્રકાર એને કહેવાય અથવા તો બેસિલસ કહેવાય. They are longer than the wide white and varied in the actual form. એના actual form કરતા કેવા હશે? લાંબા હશે, પહોળા હશે અને ક્વાઇટ હશે. Depending on the bacterial species, they are the spindle shaped, round and or clubbed shape. કે અલગ અલગ સ્પીસીસ ની અંદર અલગ અલગ શેપ ના જોવા મળે, પરંતુ એની અંદર ક્યાં? તો કે સ્પિન્ડલ શેપ. ત્યારબાદ બીજો કયો શેપ? તો કે રાઉન્ડ એન્ડ. રાઉન્ડ એન્ડ શેપ એન્ડ ક્લબ શેપ. રેડી? કેની અંદર જોવા મળે? રોડ લાઇક બેક્ટેરિયા જે હશે એની અંદર જોવા મળશે. When is a rod is a short and the plump is called ecobacillus. હવે જો આ કેની વાત હતી? તો કે લોંગ હોય એની વાત. હવે જો આપણે શોર્ટ ની વાત કરીએ તો એને શું કહેવાય? તો કે કોકોબેસિલસ. કોકોબેસિલસ. કેની વાત થાય? તો કે શોર્ટ હોય એની વાત થાય. શોર્ટ હશે એ બેક્ટેરિયાની વાત થશે. રેડી? હવે ત્રીજો પ્રકાર પડશે જે આપણે સ્પિરિયલ શેપ. Spirale shaped are the called spirula. એને બીજા કયા નામે? તો કે spirilla અથવા તો spirulum. They are the curved and spiral shaped rigid helix twist twice the more along and the its axis. એની એક્સિસ ઉપરથી કેવા હશે? ટ્વિસ્ટ થયેલા, એટલે કે એની જે એક્સિસ આપણે કહીએ
આ એક્સિસ ઉપરથી ટ્વિસ્ટ થયેલા હોય તો એવા શેપને આપણે શું કહીએ? સ્પિરિયલ શેપ અથવા તો સ્પિરિલા. એન શોર્ટ ઇનકમ્પ્લીટ સ્પિરિયલ આર કોલ્ડ વિબ્રોલિયો કોમન બેક્ટેરિયા, અથવા તો જે શોર્ટ છે એને આપણે વિબ્રિયો છે. રેડી? તો આ હતું ઇન્ટ્રોડક્શન કે વોટ ઇઝ અ મોર્ફોલોજી, બેક્ટેરિયાની મોર્ફોલોજી શું, તેનો શેપ કેવા હોય, એની સાઇઝ કેવી હોય અને એનું અરેન્જમેન્ટ કેવું હોય એના વિશેની આપણે વાત કરી. હવે ધેન આફ્ટર હવે આપણે એક પછી એક બધા પોઈન્ટ વિશે વાત જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ બેક્ટેરિયલ સ્ટ્રક્ચર કે જે આપણે ચેપ્ટર નંબર 1 પોઈન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા કે બેક્ટેરિયાના અલા ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પોઈન્ટ હતો. એ પોઈન્ટની અંદર જે આપણે બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હતો, એ બેક્ટેરિયાની અંદર જે એનું શેપ આવતો હતો એ જ શેપ આપણે અહીંયા ડ્રો કરવાનો છે. રેડી? તો બેક્ટેરિયલ સ્ટ્રક્ચર bacterial structure. Numbers of structure are found in the typical in prokaryotic cell. પ્રોકેરિયોટિક સેલની અંદર ઘણા બધા સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા જોવા મળે, પરંતુ આપણે આજે જે જોવાનો એનો કોમન સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સમ ઓફ ધીઝ આર એક્સટર્નલ ટુ સેલ વોલ એન્ડ અધર આર ઇન્ટરનલ ટુ ધ સેલ વોલ, કે અમુક સેલ વોલ હશે એની અંદરની તરફ અને અમુક એ બહારની તરફ સેલ વોલ જોવા મળતી હશે. નોટ ઓલ ધ સ્ટ્રક્ચર આર ફાઉન્ડ ઇન ધ જનરલ આર કેરેક્ટરિસ્ટિક સર્ટેન શેપ એન્ડ અધર્સ લાઇક સેલ વોલ આર કોમન ઓલ બેક્ટેરિયા. બધા બેક્ટેરિયાની અંદર બધા જ પ્રકારના ઓર્ગેનલ્સ અથવા તો બધા જ પ્રકારની કમ્પોઝિશન આપણે જોઈ શકીએ એવું શક્ય નથી. એટલા માટે એક જનરલ સ્ટ્રક્ચર ડ્રો કરવામાં આવ્યું. તો જનરલ સ્ટ્રક્ચર ની અંદર આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ બેક્ટેરિયલ સેલ વોલ. રેડી? બેક્ટેરિયાની સેલ વોલ, એની અંદર શું આવશે તો કે બેક્ટેરિયલ ઇનર મેમ્બ્રેન. Then after cytoplasmic membrane, આપણે એક પછી એક લખતા જાય. સેલ વોલ, ઇનર, ઇનર મેમ્બ્રેન, સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. હવે એની અંદર આપણે ઓર્ગેનલ્સ ની વાત કરીએ. રિબોઝોમ્સ, પેરિક્સોઝોમ્સ, ડીએનએ, ન્યુક્લિયર મટીરિયલ. રેડી? tRNA. Then after Golgi apartments and cytoplasms, plasma membrane, capsula, nuclear mRNA, mesosomes, free ribosomes, free enzymes and flagella. અલગ અલગ ઓર્ગેનલ્સ ની વાત કરીએ.
Ready? Then after flagella. Pili and Fimbri. Capsule. Ready? Capsule, cell wall, plasma membrane. આની અંદર શું આવેલું છે? અહીંયા પ્લાઝ્મા મેમ્બ્રેન. Ready? Then after tRNA. Ribosomes, peroxisomes. Ready? Mesosomes, polysomes. Polysomes. This is the ribosomes. Free ribosomes and attachment ribosomes. Mesosomes. Free enzymes. Pili. Pili હશે એ કેવી રીતે? This is the pili. Fimbri. This is the general structure of bacteria. Ready? હવે વાત કરી કે many bacteria are the surrounding by the capsule bentheth of capsule like in the cell wall. કે સેલ વોલ ની ઉપર શું આવેલું હશે? એક કેપ્સ્યુલ આવેલી હશે. ઘણા બેક્ટેરિયાની અંદર જોવા મળે, અમુકની અંદર જોવા મળતી નથી. It is the chemical complex structure that gives the shape to the cell. એ શું કરતું હશે? બેક્ટેરિયાનો શેપ તૈયાર કરતું હશે. Many bacteria have a filamentous appendage called the fimbri or pili. કે અમુક બેક્ટેરિયાની અંદર ફિલામેન્ટસ માટે ફિલામેન્ટસ સ્ટ્રક્ચર લાઈક ફિમ્બ્રી એન્ડ પીલી, એ બે ફિલામેન્ટસ સ્ટ્રક્ચર પણ જોવા મળે. ફ્લેજેલા અમુકની અંદર જોવા મળે. ફ્લેજેલાના ટાઈપ આવશે, એ આપણે બધું ડિટેલમાં જોવાનું જ છે. Use the locomotion. Inside the cell wall is the plasma membrane, separate from the cell wall by the પેરીપ્લાઝમિક શેપ ની અંદર શું આવેલું હશે? તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન આવેલી છે અને એ પ્લાઝ્મા મેમ્બ્રેન ની અંદર બધા એના ઓર્ગેનલ્સ આવેલા હશે. રેડી? તો ઇટ ઇઝ ધ જનરલ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા. ધેન આફ્ટર ધ સ્ટ્રક્ચર એક્સટર્નલ ટુ ધ સેલ વોલ. સ્ટ્રક્ચર એક્સટર્નલ ટુ ધ સેલ વોલ, કે બહારની સરફેસ ઉપર જેટલા સ્ટ્રક્ચર આવેલા છે એની વાત કરવાની. The structure external to the cell wall. રેડી? તો બહારની સરફેસ ઉપર જે બેક્ટેરિયલ સ્ટ્રક્ચર આવેલા હશે એમાં આપણે જોઈએ કે બેક્ટેરિયલ ફ્લેજેલા. ફર્સ્ટ ઓફ ઓલ બેક્ટેરિયલ ફ્લેજેલા. રેડી? બેક્ટેરિયલ ફ્લેજેલા
ઇન અ મેજોરિટી ઓફ મોટાઇલ બેક્ટેરિયા. કેની અંદર? મોટાઇલ બેક્ટેરિયા. લોકોમોકેશન એટલે કે મૂવમેન્ટ માટે વિથ ધ હેલ્પ ઓફ ફ્લેજેલા, કે ફ્લેજેલાની મદદથી અમુક બેક્ટેરિયલ સ્પીસીસ ની અંદર એટલે કે મોટાઇલ બેક્ટેરિયાની મોસ્ટ ઓફ અથવા તો મેજોરિટી ઓફ બેક્ટેરિયા કેવા હશે? તો કે મોટાઇલ બેક્ટેરિયા. મોટાઇલ બેક્ટેરિયાની અંદર શું? તો કે મૂવમેન્ટ ઇઝ ધ સોરી મૂવમેન્ટ ના માટે બીજો એક શબ્દ આપેલો છે લોકોમોશન. રેડી? લોકોમોશન અથવા તો મૂવમેન્ટ ઇઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ફ્લેજેલા. કે જે મોટાઇલ બેક્ટેરિયા રહ્યા એ મોટાઇલ બેક્ટેરિયાની અંદર મૂવમેન્ટ કરવા માટે જવાબદાર જે હોય એને શું કહેવામાં આવે? ફ્લેજેલા કહેવામાં આવે. એટલે કે બેક્ટેરિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે ઉપયોગી થાય એ ઉપયોગી માટે કયું એનું ઓર્ગેનલ્સ? તો કે ફ્લેજેલા એના માટે જવાબદાર હોય છે. હવે ફ્લેજેલા આર ધ હેર લાઇક હેલિકર એપેન્ડન્સ. ફ્લેજેલા શું છે? તો કે ફ્લેજેલા આર હેર લાઇક એટલે કે વાળ જેવી હેલિકલ appendage that extend outward from the plasma membrane. Appendage that extend outward from the પ્લાઝ્મા મેમ્બ્રેન. ક્યાંથી નીકળેલી હશે? તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન માંથી આઉટર સેલ ઉપર શું થશે? ફ્લેજેલા ગ્રો થતી હશે અથવા તો ફ્લેજેલાનો વિકાસ થતો હશે. Then after they are about the 20 nanometer in diameter. કે એની સાઈઝ કેટલી આપી દીધી? કે about 20 nanometer in a diameter. અબાઉટ કીધું. રેડી? એટલે કે એની ચોક્કસ સાઈઝ નક્કી નથી, પરંતુ અરાઉન્ડ 20 નેનોમીટર ની આજુબાજુ હશે. And their length are vary from to 15 to 20 microns. એની લેન્થ 15 to 20 માઇક્રોમીટર. રેડી? હવે એના અરેન્જમેન્ટ જોઈએ તો કે ડિફરન્સ અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયલ ફ્લેજેલા. બેક્ટેરિયલ ફ્લેજેલાના અલગ અલગ અરેન્જમેન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ મોનોટ્રાઇકસ અરેન્જમેન્ટ ઓફ ફ્લેજેલા. રેડી? તો એમાં ફર્સ્ટ ટાઈપ રહ્યું ઇક્યુ. તો કે મોન્ટ્રિકોસ મોનો એટલે કે એક બાજુ, ટ્રાઇકસ
કે જે ફ્લેજેલા હશે બેક્ટેરિયલ સેલ ઉપર ફ્લેજેલા જે હોય સિંગલ ફ્લેજેલા છે એટલે કે એક જ ફ્લેજેલા જોવા મળતી હોય તો એને મોનોટ્રાઇકસ કહેવામાં આવે છે. રેડી? તો કે સિંગલ, અહીં આપણે લખી નાખીએ સિંગલ ફ્લેજેલા. તો સિંગલ ફ્લેજેલા તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. માની લ્યો કે આ આપણો બેક્ટેરિયલ છે અને જો આ એનું એક બાજુનું હોય, એક બાજુ જ કોઈ એક બાજુ એક જ ફ્લેજેલા આવેલી હોય તો એને આપણે શું કહીએ? મોનોટ્રાઇકસ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર લોફોટ્રાઇકસ હશે એટલે કે the cluster of flagella present in at the end of cluster of flagella in end એટલે કે બેક્ટેરિયલ શેપ હોય એ બેક્ટેરિયલ શેપ ના છેડે ફ્લેજેલાનું આખું ક્લસ્ટર એટલે કે બે કરતા વધારે જો આવેલી હોય ફ્લેજેલા તો એને લિપોટ્રાઇકસ કહેવામાં આવે. ત્યારબાદ એમ્ફીટ્રાઇકસ ની અંદર શું ફ્લેજેલા આર પ્રેઝન્ટ ઇન બોથ એન્ડ આઇધર સિંગલ ઓર ટ્રફ કે બંને છેડે બોથ સાઇડ પરંતુ કેવી એક પણ હોઈ શકે અને એક કરતા વધારે પણ હોઈ શકે. રેડી? એટલે આ બેક્ટેરિયાની બંને છેડે શું આવેલું હશે? ફ્લેજેલા આવેલી હોય તો એને આપણે શું કહીએ? એમ્ફીટ્રાઇકસ કહેવામાં આવે. ત્યારબાદ પેરિટ્રિકસ ચોથો પ્રકાર પડે એ કયો? તો કે પેરિટ્રિકસ. પેરિટ્રિકસ એટલે કે the long number of flagella spread even though over the whole surface આખી સરફેસ ઉપર શું આવેલું હશે? તો કે ફ્લેજેલા આવેલી હોય તો એને આપણે શું કહીએ? તો કે પેરિટ્રિકસ કહેવામાં આવે. દાખલા તરીકે બેક્ટેરિયાના બધે શું આવેલું હશે? આખી સરફેસ ઉપર ફ્લેજેલા આવેલી હોય તો એને આપણે શું કહીએ? પેરિટ્રિકસ કહેવામાં આવે. રેડી? તો ટોટલ 4 પ્રકારે ફ્લેજેલાને ડિવાઈડ કરી શકીએ. પેલું મોનોટ્રિકસ કે મોનોટ્રિકસ એટલે કે કોઈ પણ બેક્ટેરિયાના કોઈ પણ એક છેડે માત્ર એક જ ફ્લેજેલા આવેલી હોય તો એને આપણે શું કહીએ? મોનોટ્રાઇકસ કહેવામાં આવે. ત્યારબાદ લોફોટ્રિકસ એટલે એક જ છેડે પરંતુ એક કરતા વધારે ફ્લેજેલા પ્રેઝન્ટ હોય તો એને આપણે શું કહીએ? લોફોટ્રિકસ. રેડી? ત્યારબાદ એમ્ફીટ્રિકસ એટલે કે બંને સાઈડ ઉપર બેક્ટેરિયાની બંને સાઈડ ઉપર શું આવેલી હશે? એક અથવા તો એક કરતા વધારે ફ્લેજેલા પ્રેઝન્ટ હોય તો એને આપણે શું કહીએ? એમ્ફીટ્રિકસ કહેવામાં આવે. ત્યારબાદ ચોથો પ્રકાર પેરિટ્રિકસ. તો પેરિટ્રિકસ એટલે કે બેક્ટેરિયાની આખી સરફેસ ઉપર શું આવેલું હશે? ફ્લેજેલા આવેલી હોય તો એને આપણે શું કહીએ? પેરિટ્રિકસ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે મિકેનિઝમ ઓફ ફ્લેજેલા એન્ડ મૂવમેન્ટ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.